ધોરણ 10 માં આવતીકાલથી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થઈ જશે। પ્રથમ પેપર છે તમારું વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનું અને ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમને આ વખતે સ્કૂલમાં હોલ ટિકિટ આપી છે, એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન લખેલી છે અને એ ઇન્ફોર્મેશન અમારે બોર્ડના પેપરમાં પણ ભરવાની છે અને કાલે જે તમારું પ્રી બોર્ડનું પેપર આવશે એની સપ્લિમેન્ટરીમાં પણ તમારી ડિટેલ ભરવાની રહેશે। તો એના ઉપર તમે એક વિડીયો બનાવો। તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને બધી જ ડિટેલ આપીશ કે કઈ વસ્તુ તમારે કઈ જગ્યાએ લખવાની છે અને શું બ્લેન્ક રાખવાનું છે। તો વિડીયોને અંત સુધી જોજો। સાથે સાથે આજે તમને પેપર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ, એનાથી તમે ડાઉનલોડ કરી શકશો અને એક વખત તમે જોઈ શકશો। અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બેઝિક ગણિતના, સ્ટાન્ડર્ડ ગણિતના, વિજ્ઞાનના, અંગ્રેજીના આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે અને આ ચેનલ તમારા માટે ખૂબ જ યુઝફુલ સાબિત થશે। તો તમે પ્રથમ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી હોલ ટિકિટ આ પ્રમાણે આવશે। એની ડિટેલ હું તમને કહી દઉં। અહીંયા તમારો ફોટો આવશે, અહીંયા તમારો QR કોડ સ્કેન કરેલો હશે। એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક, અહીંયા તમારો બેઠક ક્રમાંક લખેલો હશે। સૌથી પહેલા એક આલ્ફાબેટ હશે, A હશે, B હશે, C હશે અને એના પછી 5 થી 6 અક્ષરનો એક નંબર લખેલો હશે। એના બાજુમાં તમારો સ્કૂલનો ઇન્ડેક્સ નંબર હશે એટલે કે શાળા ક્રમાંક હશે। એના પછી અહીંયા તમારો સ્ટુડન્ટ આઈડી નંબર હશે જેને આપણે SID નંબર કહી શકીએ। અહીંયા તમારો કેન્દ્ર ક્રમાંક હશે, કેન્દ્રનું નામ હશે, અહીંયા તમારી જન્મ તારીખ હશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા છે તમારો વિષય અને વિષયનો કોડ નંબર। જે પણ તમારી પરીક્ષા હશે, જેમ કે પહેલું પેપર ગુજરાતીનું છે તો અહીંયા લખેલું છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, જો તમે ગુજરાતી મીડિયમમાં હોય તો ફર્સ્ટ લેંગ્વેજ આવશે અને અંગ્રેજી તમારું સેકન્ડ લેંગ્વેજ આવશે। હિન્દી છે, વિજ્ઞાન છે, સોશિયલ સાયન્સ, બેઝિક મેથ્સ હોય તો બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો સ્ટાન્ડર્ડ ગણિત। અહીંયા તમારી ઉત્તરની ભાષા પણ લખેલી છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે અહીંયા લખવાની આવશે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાની તારીખ છે અને એનો સમય આપેલો છે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોશો તો લખેલું છે બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તર વહી નંબર। તો તમે જ્યારે પરીક્ષામાં બેઠશો ત્યારે એ લોકો તમને એક બારકોડ સ્ટીકર આપશે, એ પણ હું તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો। અને અહીંયા તમારા નિરીક્ષકની સહી આવી જશે અને અહીંયા તમારે વર્ગ શિક્ષકની સહી છે, અહીંયા તમારી સહી છે અને અહીંયા તમારો ફોટો અને જે સ્કૂલના આચાર્ય હશે એનો સિક્કો મારેલો છે। આ તમારી પાસે હશે વિદ્યાર્થી મિત્રો। હવે જ્યારે તમે પરીક્ષા આપવા બેસશો ત્યારે તમને જે સપ્લિમેન્ટરી આપશે એના ઉપરનું જે સૌથી ઉપરનું પેજ હશે આ પ્રમાણે દેખાતું હશે। અહીંયા પણ તમે ધ્યાનથી જોઈ શકશો। મેં તમને પહેલા જ કીધું કે આની હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ જ્યાંથી તમે એને ડાઉનલોડ પણ કરી શકશો। હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ જે પોર્શન છે વિદ્યાર્થી મિત્રો એમાં તો તમારે કંઈ નથી લખવાનું। આ કોના માટે છે? બોર્ડના જે પણ પરીક્ષક હશે પેપર તપાસશે એના માટે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ નથી લખવાનું। વેરીફાયરની સહી અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારે કંઈ નથી લખવાનું। એનો મતલબ કે અડધું પેજ જે નીચેનું ભાગ છે, નીચેના પોર્શનમાં તમારે વિદ્યાર્થી મિત્રો કંઈ નથી લખવાનું। જે પણ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપર છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર આપણે શું લખીશું? અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર ક્રમાંક, એટલે તમારે કેન્દ્રનો નંબર લખવાનો છે। અહીંયા તમને આપેલો હશે શાળા ક્રમાંક, જે પણ તમારો શાળાનો નંબર હશે એ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈશું। એના નીચેનું જે બોક્સ છે એમાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાર્થીની સહી, એટલે કે તમારે સહી કરવાની છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જે સહી કરેલી હશે એ જ સહી વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા કરજો, અહીંયા જે પણ તમારી સહી હશે। કેમ કે 10મા ધોરણની માર્કશીટ હશે, 12મા ધોરણની માર્કશીટ હશે, પાછળથી તમને પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો, એટલે એક જ સહી રાખજો જે તમે દરેક જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકશો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પરીક્ષાર્થીની સહી આવી ગઈ। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપેલું છે બેઠક નંબર, સીટ નંબર। તો મેં તમને અહીંયા લખેલું છે, અહીંયા લખેલું હશે વિદ્યાર્થી મિત્રો A, B, C એ પ્રમાણે હશે। તો સૌથી પહેલા A હશે તો આપણે A લખી દઈશું। એના પછી એક તમારી બાદબાકીની નિશાની એટલે કે ડેશ આવી જશે। એના પછી વિદ્યાર્થી મિત્રો 5 અક્ષરનો નંબર હશે એ તમે લખી દેજો, જેમ કે 3, 4, 5, 6, 7 કંઈ પણ વિદ્યાર્થી મિત્રો હશે એ નંબર તમારે લખવાનો છે। એના નીચે બેઠક નંબર તમારે શબ્દોમાં લખવાનો છે, એટલે કે અહીંયા તમે લખી દીધું A અને એના પછી અહીંયા જે તમને લખેલું છે 3, 4, 5 એ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? બેઠક નંબર શબ્દોમાં લખી દેવાનું છે। એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ખંડ નિરીક્ષકની સહી નામ સાથે, એટલે અહીંયા પણ તમારે કંઈ નથી લખવાનું। તમે જે એક્ઝામ આપવા બેસો એમાં જે પણ એક્ઝામિનર હશે એ અહીંયા સહી કરી દેશે।
એના પછી વિદ્યાર્થી મિત્રો આ વર્ડના ઉપયોગ માટે છે, તો અહીંયા તમારે કંઈ નથી લખવાનું. જો તમે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લેતા હોય, જેમ કે તમે 3 લીધી, તો મુખ્ય ઉત્તર વહી એટલે કે આ થશે 1, એના સાથે તમે 3 એક્સ્ટ્રા લીધી, તો 3 ને 1 કેટલા થઈ જશે 4. તો આ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સ્ટીકર આવશે, એક બારકોડ સ્ટીકર આવશે અને એક ખાકી સ્ટીકર આવશે. હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દઈશ. તો સૌથી પહેલા તમારે બારકોડ સ્ટીકર લગાવવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે બારકોડ સ્ટીકર લગાવવાનું છે. એના ઉપર તમારું સીટ નંબર એ બધી વસ્તુ લખેલું હશે અને એના ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ખાકી સ્ટીકર આવશે, જેથી આ જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે તમારી શું થશે, હિડન રહેશે. કોઈ નિરીક્ષક હશે એ જોઈ નહીં શકે એના માટે. તો સૌથી પહેલા બારકોડ સ્ટીકર લગાવવાનું અને એના ઉપર તમારે ખાકી સ્ટીકર લગાવવાનું રહેશે. આટલી વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા લખેલું છે વિષય અને કોડ નંબર, એટલે કે જે એક્ઝામ હશે તમારી, જેમ કે કાલે ગુજરાતીનું પેપર છે, તો એ તમે જોઈ શકો છો કે ગુજરાતી એનો વિષય અને કોડ શું છે વિદ્યાર્થી મિત્રો 01. જેમ કે બેઝિક મેથ્સનો કોડ છે 18, સોશિયલ સાયન્સનો કોડ છે 10. તો એ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો વિષયનું કોડ લખવાનું અને વિષયનું નામ લખવાનું. અહીંયા તમે કોડ અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો 01, તો બોક્સમાં તમે લખી દેશો 01 અને અહીંયા તમે શું લખી દેશો, વિષય કયો છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી, તો આપણે ગુજરાતી લખી દીધું. એના પછી નીચે પરીક્ષાની તારીખ લખવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો 27 જાન્યુઆરી, તો એ લખી દઈશું આપણે વિદ્યાર્થી મિત્રો 27 જાન્યુઆરી 2024. અને જવાબની ભાષા શું લખવાની, આપણે ગુજરાતી લખવાની. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ઇંગ્લિશ આવશે, અંગ્રેજી આવશે. અહીંયા જવાબની ભાષા પણ લખેલી છે ગુજરાતી 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 ગુજરાતી. હિન્દીના પેપરમાં હિન્દી આવશે અને અંગ્રેજીના પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે ઉત્તરની ભાષા ગુજરાતી જ લખવાની છે, ઇંગ્લિશ નથી લખવાની, એ યાદ રાખજો. તો એ જવાબની ભાષા આપણે ગુજરાતી લખી દીધી વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ તમારે કંઈ નથી લખવાનું. તો આ જે ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે. તો કાલના પેપરમાં પણ તમારે આનું ફોલો કરવાનું છે. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. સાથે સાથે મેં તમને કીધું છે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તમને આનું સોલ્યુશન પણ મળશે વિદ્યાર્થી મિત્રો, જે બોર્ડના પરીક્ષા માટે ખૂબ જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ આપણે કહીશું, બેઝિક ગણિત હશે, વિજ્ઞાન હશે, ઓલરેડી અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તમે જોઈ શકશો. અને ગુજરાતી માટે કાલના પેપર માટે પણ આપણે 2-3 વિડીયો બનાવેલા છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે, અથવા આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ સૌથી પહેલા બેસ્ટ ઓફ લક કાલના પેપર માટે અને બધા જ પેપર માટે. તમારી જેટલી એક્સપેક્ટેશન હશે એના કરતાં પણ ખૂબ જ સારા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો. તો ઓલ ધ બેસ્ટ. ફરી એકવાર તૈયારી કરી રાખજો, જબરજસ્ત ટેન્શન ના લેતા, જેટલું આવડે એટલું પહેલા લખી દેજો. કાલના ગુજરાતીના પેપર માટે ગદ્ય વિભાગ પદ્ય વિભાગ કરી દેજો, 40 માર્ક્સનું પૂછાશે એનામાંથી. વ્યાકરણને છેલ્લે રાખજો અને નિબંધ એ બધું તમે સરસ રીતના લખી શકશો, મને તમારા ઉપર વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.